વાઘાઈ ચૂંટણીનું શું વિચાર્યું છે આ વખત? ચૂંટણીનું આપણે ચો વિચારવાનું આવે છે, આપણે વોટ આલવાનું છે, ગમે એને વોટ આલી દેવાનું. મેં તો આ વખત આખું અલગ વિચાર્યું છે. શું? બે બાજુ ફરવું છે અને બે બાજુથી ₹3 ખાવા છે. અચ્છા, હવે ફરવું હોય ને તો એક બાજુ જ ફરજે, નકે ₹3 નહીં ખોય પણ ચિયાક ની માર ખાય. આપડી મુઠા નમસ્કાર મિત્રો, અત્યારે એસબી હિન્દુસ્તાનીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે મિત્રો આજનો વિડીયો જોઈને ખરેખર તમે ચોંકી જવાના છો. જ્યાં મિત્રો એસબી હિન્દુસ્તાની ચેનલ ઉપર અત્યારે ડેલિકેટની ચૂંટણી કરીને અંદર ઉપર ભાગ અપલોડ કરવામાં આવ્યા છે, જેની અંદર તમે સાફ જોઈ શકો છો કે જે પૈસાની લાલચમાં આવીને ફોર્મ પાછું ખેંચી લેતા હોય છે. ત્યારે ભૂપતજીને, ખેંગારજીને, બાસ્કુજીને ખૂબ જ ગુસ્સો આવે છે અને તેને મારવાના અલગ અલગ કાવતરા વાપરતા હોય છે. પરંતુ બાપુ કાકાના કારણે કોઈના કોઈ રીતે ફોમતાલજી બચી જતા હોય છે. ફોમતાલજીની ભૂલ હોવા છતાં તે ભૂલ સ્વીકારતા નથી, અથવા તો તેના ઉપર તે ખેંગારજીને, ભૂપતજીને ઉપર ન બોલવાનું બોલી જતા હોય છે. પરંતુ આ વચ્ચે અત્યારે મહત્વની વાત જોવા જેવી એ છે કે ત્યારે વાઘુબા બે વિડીયોની અંદર કોઈ પણ પ્રકારે જોવા મળ્યા નથી, કારણ કે મિત્રો વાઘુબા કંઈક ને કંઈક નવું કરે એવું આશંકા અત્યારે જોવા મળી રહી છે. વાઘુબા કદાચ કોઈ ફોર્મ ભરી શકે છે અથવા જેનાજીને સપોર્ટ કરી કંઈક મોટો દાવો કરી શકે એમ છે, કારણ કે ફોમતાજીએ વાઘુબા જોડે પણ દગો કર્યો છે. 2 લાખ રૂપિયા લઈ 1 લાખ રૂપિયાની લેવડ દેવડ કરવાની હતી. તેની વચ્ચે અત્યારે મહત્વના સમાચાર એ છે કે અત્યારે વાઘુબાને 50,000 રૂપિયા આવ્યા છે, તેના માટે એના મિત્રો તરીકે એમને પણ ગુસ્સો આવ્યો હશે. એના કારણે કદાચ એ કંઈક ઊંધાઓ સાળું કરી શકે છે. પરંતુ ખાસ જોવા જેવી એ વાત છે કે અત્યારે એસબી હિન્દુસ્તાન જેટલા પણ વિડીયો અપલોડ થઈ રહ્યા છે રાજનીતિક રીતે, એ સર્વ મિત્રોની અંદર એક મેસેજ આપવામાં આવે છે કે જેટલા પણ વિડીયો અપલોડ થઈ રહ્યા છે એની અંદર જે કાવતરો ઘડવામાં આવે છે કે એકબીજા ઉપર વિશ્વાસઘાત કરવામાં આવે છે, સત્ય હકીકત છે. કારણ કે મિત્રો રાજકારણની અંદર લોકો અત્યારે પૈસાની અંદર વેચાઈ જતા હોય છે, એટલે તમારો કિંમતી અને પવિત્ર મત જોઈ વિચારીને આપજો, કારણ કે મિત્રો તમારો વોટ ખૂબ જ મહત્વનો છે. ના પૈસા, ના પાર્ટી કે ના કોઈ માણસને જોઈને, પરંતુ તેની માણસની ઈમાનદારી, શિક્ષક વર્ગ અને યુવાન હોય કે જે કંઈક બોલી શકે એવો હોય, કંઈક કામ કરી શકે એવો હોય તો એને વોટ આપજો. બાકી આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો, અને આવનારી આ ડેલિકેટની ચૂંટણી અંદર કોણ થશે વિજેતા એ પણ કોમેન્ટમાં જણાવજો. ખાસ કરીને સબસ્ક્રાઇબ કરીને તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખી દેજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લઈ શકું. એટલા માટે તમારું નામ ને ગામ ખાસ કરીને કોમેન્ટમાં લખી દેજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લઈ શકું. સબસ્ક્રાઇબ કરેલો હશે તો તમારું નામ ને ગામ બોલવામાં આવશે. બાકી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી સુરેશ પ્રજાપતિ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.